ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે પતંગ બનાવનાર કારીગરો આખું વર્ષ મહેનત કરી અને પતંગ બનાવે છે અને સમગ્ર ભારતમાં તેઓ પતંગ સપ્લાય કરે છે ત્યારે ઉત્તરાયણ આવતાની સાથે જ પતંગ રસિકો પોતાના મનપસંદ પતંગો ઉડાડે છે અને મોજ માણે છે ત્યારે અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ બહેરામપુરા ખાતે આવનાર 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રતિષ્ઠા થવાની છે ત્યારે બહેરામપુરા પતંગ માર્કેટમાં ભગવાન શ્રીરામના પતંગ અને મંદિર એની સાથે ભારતના ગૃહમંત્રી અમિત શાહનો પણ ફોટો લગાવવામાં આવ્યો છે આશરે 5 લાખ પતંગ બનાવવામાં આવ્યા છે આની ખાસિયત એ છે કે પતંગ બનાવનાર વ્યક્તિ એક મુસ્લિમ સમુદાયમાંથી પતંગ બનાવે છે તેઓને પણ ગર્વ છે કે અયોધ્યા મંદિરનું ચિત્ર જે છે તે મૂકવામાં આવ્યું છે આ પતંગ બનાવી અમે પણ ભાગીદાર થયા છીએ તેવું તેમણે જણાવ્યું હતું આ કામ અમને પાર્ટી જોડે મળ્યું છે અને 5 લાખ પતંગનો ઓર્ડર છે અને આખા ગુજરાતમાં મોકલવાની છે અલગ અલગ બ્રાન્ચમાં. સર આ પતંગની વિશેષતા શું છે? વિશેષતા છે રામ મંદિરનું ઉદ્ઘાટન છે 22મી જાન્યુઆરીએ એ માટે આનું મહોત્સવ માટે આ બધું પ્રચાર માટે કર્યું છે. અને આ જે રામ મંદિર એની અંદર ફોટો છે એ બધું પતંગમાં શું વિશેષતા છે? વિશેષતા છે રામ મંદિર નવું નિર્માણ થયું છે એનું ફોટું છે અને એનું હવે ઉદ્ઘાટન થશે 22 जनवरी. हिंदू मुस्लिम एकता के लिए राम मंदिर के पतंग बनाया था बस. कितने बनाए पतंग आपने? 5 लाख पतंग आपने खुद ने बनाए? खुद नहीं बनाया हमने. कितना दिन लगा पतंग बनाने? और 1.5 महीने लग गया. ओके, और कितना ऑर्डर था? 5 लाख पतंग की. अच्छा, पतंग में क्या क्या है? पतंग में राम मंदिर है, अमित शाह जी की अमित शाह की फ़ोटो है और दूसरे ठाकुर साहब का फ़ोटो है, लक्ष्मण जी ठाकुर.